નમસ્કાર. સાચી અને સચોટ માહિતી આપતી પોડકાસ્ટ સિરીઝ ઇન્ફો ડાયરીમાં આપનું સ્વાગત છે. મિત્રો, કહેવાય છે ને કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, એટલે કે માતા અને માતૃભૂમિ એ સ્વર્ગથી પણ મહાન છે. આપણે દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચી જઈએ, પરંતુ આપણા વતનની માટીની સુગંધ આપણા હૃદયમાં જ રહે છે. ત્યારે મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે કે આપણે જ્યાં ઉછર્યા, જ્યાં શિક્ષણ લીધું, એ ગામ માટે આપણે શું કર્યું? તો આ જ વિચારને જીવંત કરવા આપણી ગુજરાત સરકાર લઈને આવી છે વતન પ્રેમ યોજના. જી હા, વતન પ્રેમ યોજના શું છે એ અંગે વિગતવાર માહિતી મેળવવા આમંત્રિત કર્યા છે. અમારી સાથે છે અધિક વિકાસ કમિશનર શ્રી ડૉક્ટર ગૌરવ દહિયાજી. આપનું સ્વાગત છે અમારી પોડકાસ્ટ સિરીઝમાં. વતન પ્રેમની વાત આવે એટલે આપણે જોઈએ છીએ કે ગુજરાતીઓ અને દાન આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. તો વતન પ્રેમ યોજના છે શું? એનો મુખ્ય ઉદ્દેશ્ય શું? વતન પ્રેમ યોજના છે એક બહુ સારી ગુજરાત સરકારની યોજના છે. એમાં જિલ્લા બહાર, દેશ બહાર જે આપણા ગુજરાતીઓ ભાઈ અથવા બહેનો છે એ જે વસતા હોય, એમના ગામ પ્રત્યે કોઈ વિકાસલક્ષી કામ કરવા માંગતા હોય તો એના માટે આ યોજના છે. કે જે રીતે ગુડ ગવર્નન્સમાં સરકારનો અભિગમ છે, ગુડ ગવર્નન્સના પાર્ટના રૂપે પબ્લિક સેક્ટર પાર્ટિસિપેશન છે, પબ્લિક પ્રાઇવેટ સેક્ટર પાર્ટિસિપેશન છે. તો જે પ્રાઇવેટ સેક્ટર છે અને ગામના જે લોકો છે જે બહાર વસે છે એમના જે પાર્ટિસિપેશન થાય અને વિકાસલક્ષી કામગીરીમાં સહભાગીતા થાય એના માટે યોજના છે. અને ખરેખર જે માણસ એમના વતન માટે, એમના ગામ માટે, એમના તાલુકા માટે, એમના જિલ્લા માટે કોઈ સારું કામ કરવા માંગતા હોય અને વિકાસલક્ષી કામ કરવા માંગતા હોય તો એના માટે આ ગુજરાત સરકારની એક બહુ સારી યોજના છે. તો દાતાશ્રી જ્યારે દાન કરવા માંગે છે ત્યારે તેમને કઈ રીતે દાનની રકમ આપવાની હોય છે? કેવી રીતે તેઓ અંદર ભાગીદારી આપી શકે? આ જે યોજના છે એની અંદર બેસિકલી 22 જેટલા કામો અલાઉડ છે, બરાબર. અને 22 સિવાય પણ કોઈ સ્પેશિયલ કામ કરવા માંગતા હોય તો સરકારની સ્પેશિયલ પરમિશન લઈને આ કામો કરી શકે છે. 22 તો અલાઉડ છે જ. હવે 22 જે કામો છે એમાં કોઈ પણ કામ, બરાબર, કોઈ પણ કામ એમાં 60% જે છે એ સરકારનો ફાળો રહેશે અને 40% જે કામ છે એમાં જે તે દાતાશ્રીનો ફાળો રહેશે જ્યારે સરકારશ્રી બાંધકામ કરવાની હોય ત્યારે. હવે જ્યારે કોઈ દાતા, એવા પણ દાતા હોય કે જે પોતે બાંધકામ કરવાનું કે ભાઈ મને અમારા સ્કૂલ ગામની અંદર આ જે શાળા છે પોતે જ મને બાંધકામ કરવાનું છે, તો એ પણ અલાઉડ છે એની અંદર. એ જ્યારે કરવા માંગતા હોય તો એની અંદર એમને 60% જે ફાળા છે એમની શાળા માટે અથવા જે 22 જેટલા કામો જે લિસ્ટેડ છે એ કરવા માંગતા હોય તો એ 60% ફાળા એમના રહેશે અને સરકારનો ફાળા 40% રહેશે. અને આ જે દરેક કામો થવાના છે એનાથી આપણા ગામડાઓને શું લાભ થશે? ગામડાને બહુ સારો એક પ્રતિસાદ મળશે. માની લો કે કોઈ માણસ યુએસમાં છે, કોઈ આપણા એનઆરઆઈ માણસ છે યુએસમાં છે, એમના ગામ પ્રત્યે કોઈ લાગણી ધરાવે છે અને ગામમાં વિકાસલક્ષી કામ કરવા માંગે છે તો એના માટે એ એક સારા કામ કરી શકે છે. એમાં આંગણવાડીના કામ કરી શકે છે, હોસ્પિટલના કામ કરી શકે છે, પ્રવેશ દ્વારના કામ કરી શકે છે, હવાડાના કામ કરી શકે છે. અચ્છા, એટલે જે વ્યક્તિ છે એ પોતાના વતન માટે ઋણ ચૂકવી શકે, રાઈટ? મુખ્ય ઉદ્દેશ્ય તેનો એ રહ્યો છે. તો જ્યારે હવે વતન પ્રત્યે ઋણ ચૂકવવાનું આવે છે ત્યારે કયા કયા કામો કરવા માટે તેમને ખાસ પ્રેરણા મળે? કઈ રીતે દાન કરી શકે છે? બેસિકલી જે ગ્રામ પંચાયત છે, જે ગ્રામ પંચાયતના એ વતની છે એ જે તાલુકાની અંદર આવે છે, જે કન્સર્ન તાલુકા વિકાસ અધિકારી છે, તાલુકા વિકાસ અધિકારીને ત્યાં અરજી કરી શકે છે અને તાલુકા વિકાસ અધિકારી છે એ જે કામ કરવા માંગે છે, માની લો કે કોમ્યુનિટી હોલ બનાવવા માંગે છે અથવા સ્કૂલ બનાવવા માંગે છે, એમના જે ડબલ એઈ ઇન્જિનિયર છે, ઇન્જિનિયર એક વખત ચકાસશે મેન્યુઅલ પ્રમાણે કે આ કામ કેટલા રૂપિયામાં થશે. માની લો કે કોઈ કામ 20 લાખ રૂપિયામાં થાય તો 20 લાખ રૂપિયાના જે કામ છે એ પ્રમાણે આગળની કાર્યવાહી તાલુકા વિકાસ અધિકારી કરે. કોઈ પણ કાર્ય કરવાની જે પસંદગી છે એ દાતા પર હોઈ શકે? એ પસંદગી 100% દાતા ઉપર છે. કોઈ પણ પ્રકારનો કામગીરી એ 22 અથવા એ સિવાય પણ જે કામગીરી એમના ગામ માટે અને વતન માટે કરવા માંગે છે એ દાતા પાસે પસંદગી છે. તો સર, એક સવાલ મને એ થાય કે ધારો કે ગામડું છે આપણું, ઘણી વખત આપણે એની જગ્યા અને ઘણી બધી એની જે ચકાસણીઓ છે કરવી પડતી હોય છે. લાઈક કમ્યુનિટી હોલ બનાવવો છે તો એ કમ્યુનિટી હોલની જગ્યા કઈ રીતે નક્કી કરાશે, શું કરવાનું આવશે, એ જવાબદારી મુખ્ય કોની હોય છે? એ જવાબદારી જે તે ગ્રામ પંચાયતની પણ છે અને તાલુકા વિકાસ અધિકારીની પણ છે. જે લાગણી ધરાવતો વ્યક્તિ છે અથવા એનઆરઆઈ છે, એનઆરજી છે, એ
બેસિકલી જે તે કન્સર્ન તાલુકા વિકાસ અધિકારી પાસે જાય કે હું એમના ગામમાં સ્કૂલ બનાવવા માંગુ છું. ફોર એક્ઝામ્પલ, હવે જે સ્કૂલ બનાવવા માંગે છે તો ગ્રામ પંચાયતની ઘણી બધી જગ્યાઓ હોય છે, બરાબર, સરકારી પડતર જમીન બી હોય છે. ત્યાં એ જમીનની અવેલેબિલિટી અને જે કન્સર્ન્ડ એરિયાની અવેલેબિલિટી છે એ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારીના પરામર્શમાં રહીને સુનિશ્ચિત કરાવશે. જો તમને શાળા બનાવી છે, કમ્યુનિટી હોલ બનાવવું છે, તળાવનું બ્યુટિફિકેશન કરવું છે, તો તમે ખૂબ સુંદર રીતે કાર્ય કરી જ શકો છો. પણ વાત ત્યાં પણ આવે છે કે કોઈ પણ એક વ્યક્તિ કે પછી વ્યક્તિનો સમૂહ થઈને કામ કરી શકે. વ્યક્તિનો સમૂહ પણ અલાઉડ છે, જોઈન્ટ વેન્ચર પણ કરી શકે છે. ઘણી વખત કોઈ મોટી શાળા બનાવવાની છે, બરાબર, એક વ્યક્તિના સગવડ ના પણ હોય તો એ વ્યક્તિના સમૂહો પણ કામ કરી શકે છે. સો 100% અલાઉડ છે. જી. હવે એક દાતા છે કે એને આ વખતે સમજો કે 5 લાખ રૂપિયાનું દાન આપે. હવે 5 લાખમાં શાળા તો બનશે નહીં, ત્યારે સરકારની શું જવાબદારી આવે છે એમાં? સરકારની જવાબદારી આ આવે છે કે માની લો કે તમે કીધું કે 5 લાખ રૂપિયા, બરાબર, તો એ 60% જે દાન છે એ પ્રકાશનો રહેશે અને 40% જે દાન છે એ દાતાનો રહેશે. આ વતન પ્રેમ યોજનાનો જે કન્સેપ્ટ છે એ જ ખૂબ સુંદર છે કે જ્યારે તમે તમારા વતન તરફ પાછા વળી રહ્યા છો, વતન માટે કંઈક કરી રહ્યા છો. હવે કોઈ પણ દાતાશ્રી છે, આપણે દાન આપીને જતા રહીએ છીએ, પરંતુ એ દાનનો યોગ્ય ઉપયોગ પણ થઈ રહ્યો છે એ સરકારશ્રી દ્વારા આપણને માહિતી પણ મળે છે. એ કેવી રીતે દાતા જે દાન કરે છે એનો ઉપયોગ થઈ રહ્યો છે એની જાણકારી તેને કેવી રીતે મળે? ઓલરેડી બી એક અમારા વેબ પોર્ટલ છે અને બીજું બી અમારા એક વેબ પોર્ટલ અમે એમાં ફોકસ કરવા જઈ રહ્યા છે. એ વેબ પોર્ટલના માધ્યમથી એ માની લો કે કોઈ કેલિફોર્નિયાની અંદર દાતા છે, એ જાતે પણ જોઈ શકે છે કે કેટલા કામો એ કરી શકે છે, કેવી રીતે કામો કરી શકે છે અને એસ્કોર અકાઉન્ટ કેવી રીતે હોય છે અને ઓનલાઈન RTGS તમામ પ્રકારની સુવિધાઓ અને તમામ પ્રકારની માહિતી આ વેબ પોર્ટલની અંદર ઉપલબ્ધ છે. એક ક્લિક પર તમને બધી જ માહિતી અને અપડેટ મળી શકે છે. એ અપડેટ દાતાશ્રી સુધી કેવી રીતે પહોંચે છે? એ અપડેટ જે પણ બાંધકામ, માની લો કે આમાં 2 ટાઈપની સ્કીમ્સ છે. પહેલી સ્કીમ આ છે કે દાતા અગર દાન આપવા માંગે છે અને કામ કરવા નથી માંગતા, એમાં 60% જે છે સરકારશ્રીના ફાળા રહેશે અને 40% દાતાશ્રીનો ફાળો રહેશે, બરાબર. હવે કોઈ એવા દાતા હોય કે મને તો જાતે ગ્રામ પંચાયતની અંદર, મારા ગામની અંદર જાતે જ કામ કરવું છે, તો એ પણ અલાઉડ છે. એમાં એને 60% ફાળો આપવું પડશે અને 40% જે ફાળા છે એ સરકારશ્રી આપશે. અને જ્યારે પણ બાંધકામ થતા હોય તો એમાં પ્લિન્થ લેવલની કામગીરી છે, પ્રોગ્રેસ છે, એમને સમયાંતરે ઇન્ફોર્મ કરવામાં આવશે અને ફોટોગ્રાફી અને બધું જોઈ પણ શકે. પૈસા આપીને તમારે છૂટી નથી જવાનું, તમે પોતે પણ એટલા ઇન્વોલ્વ થઈ શકો છો. તો ઘણી વખત જોયું છે કે પોતાના નામની તકતી લાગે અને તમે જે કામ કર્યું છે બતાવવા માટે નહીં, પણ એ દાનની એક રકમ છે, એનો જે ફાયદો કહી શકાય દાતાશ્રીનો, એવું પણ બની શકે છે. તો એ ક્યારે બને? તો એમાં હું આપને બતાવું કે 5 લાખ રૂપિયાથી ઉપર જે પણ કામ દાતાશ્રી કરવા માંગતા હોય એમાં એ પોતાની તકતી લગાવી શકે. હવે આ યોજનાની જ્યારે વાત કરીએ છીએ આપણે, તો આ યોજના લાવવાની જરૂર કેમ પડી છે? ઓલરેડી ઘણા બધા જે દાતાઓ છે, NRIs છે, NRGs છે, એમના વતન પ્રત્યે, એમના ગામ પ્રત્યે કામ કરાવતા જ હોય છે અને કામ કરતા જ હોય છે. હવે આ યોજના થકી શું છે કે એક પ્લેટફોર્મ મળી જાય છે. આ પ્રકારના કામો તમે કરી શકો છો અને તમે જાતે પણ કરી શકો છો અને સરકારના મારફતે કરાવવું હોય તો સરકારના મારફતે પણ કરી શકો છો. અને એક નેચરલ વસ્તુ એ હોય છે કે એ કોઈ પણ માણસ જે ગામના હોય છે એમને પોતે ખબર હોય છે કે આ ગામમાં ઉણપ શું છે, આ ગામમાં શાળા નથી, આ ગામના શાળાના ઓરડામાં કોઈ ઇસ્યુ છે, બરાબર, આ ગામની અંદર મધ્યાહન ભોજન કેન્દ્રની અંદર ઇસ્યુ છે, આ ગામની અંદર હાવાડા નથી, આ ગામની અંદર આંગણવાડીમાં કોઈ ઇસ્યુ છે. તો એમને જે જ્યાંના વતની હોય છે એ ગામ પ્રત્યે એમને લાગણી પણ હોય છે, એમને ખબર બી હોય છે. એટલા માટે આ ખાસ કરીને આ યોજના લાવવાની જરૂરિયાત પડી. 28 જૂન 2020 ના રોજ પહેલા માદરે વતન આ યોજના આવી અને હવે 24/3/2026 ના રોજ હવે નવા જે રિવેમ્પ્ડ વર્ઝન છે વતન પ્રેમ યોજનાના લોન્ચ કરવામાં આવેલા. જ્યારે દાતા દાન આપે છે ત્યારે એના જ ઉપયોગ જે છે એ ખૂબ સુંદર રીતે જે જરૂરિયાતના કામ છે એમાં થાય છે. એટલે કે જો કે શાળાનો ઓરડો છે એમાં જરૂરિયાત છે તો એ જ કામ થશે, કમ્યુનિટી હોલની જરૂર છે તો એ થશે, આંગણવાડીમાં મધ્યાહન ભોજનની જરૂર છે તો એમાં પૈસા વપરાશે. એટલે આ ખૂબ સરસ કામ કહી શકાય. હવે આ બધા કામોની સાથે હજુ પણ ઘણા બધા એવા કામ છે કે જેમાં ખૂબ સુંદર વિકાસ થઈ શકે, ગામને સુંદર બનાવી શકાય. એ કયા કામો છે? હું આપને 22 કામોના ઉલ્લેખ કરી દઉં. પહેલા છે સરકારી શાળાના ક્લાસરૂમ, સ્માર્ટ ક્લાસરૂમ, સ્ટોર રૂમ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ. બીજા કામ છે કોમ્યુનિટી હોલ. ત્રીજા કામ છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, આયુષ ડિસ્પેન્સરી, પશુ દવાખાનું. ચોથા કામ છે આંગણવાડી. પાંચમા કામ છે મધ્યાહન ભોજનનું રસોડું.
છઠ્ઠા કામ છે સરકારી શાળા કોલેજ ટ્રેનિંગ સેન્ટર. સાતમા છે પુસ્તકાલય, ઇન્ટરનેટ સંલગ્ન પુસ્તકાલય પણ. આઠમા કામ છે શમશાન ગૃહ. નવમા કામ છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ફેસિલિટી. 10મા કામ છે એસટી સ્ટેન્ડ. 11મા કામ છે દૂધ મંડળીનું મકાન. 12મા કામ છે સામૂહિક શૌચાલય. 13મા કામ છે પશુઓ માટે હવાડાની સુવિધા. 14મા કામ છે પાણીની પરબ. 15મા કામ છે ગામના આંતરિક રસ્તા, ગટર અથવા સ્ટ્રીટ લાઇટ. 16મા કામ છે રાજ્ય સરકાર હસ્તકની નિવાસી શાળા, કોલેજની હોસ્ટેલ અથવા રસોડું અથવા અન્ય સુવિધાઓ. 17મા કામ છે ચબૂતરો. 18મા કામ છે સરકાર ગ્રાન્ટેડ સંસ્થાઓ, સોલર રૂફટોપ. 19મા કામ છે અટલવાડી. 20મા કામ છે સરકારી શાળામાં વિદ્યાર્થી માટે ઉપયોગી રમત ગમતના સાધનો અથવા વિજ્ઞાન પ્રયોગશાળાને લાગતા સાધનો, વસ્તુઓ અથવા ઇન્ટરનેટ કનેક્ટિવિટી. 21મા કામ છે સીસીટીવી કેમેરા સહિતની સર્વેલન્સ સિસ્ટમ. 22મા કામ છે અમૃત સરોવર અથવા તળાવના બ્યુટિફિકેશન. તો આપણી સરકાર તો ખૂબ સુંદર કામ કરી રહી છે. વતન પ્રેમ યોજના દ્વારા 22 કામો તો થઈ જ રહ્યા છે. ત્યારે આ કામો જે ગામોમાં થયા છે એ ગામની વિશે માહિતી મળી શકે કે જ્યાં લોકો જોઈ પણ શકે? ઘણા બધા કામો થયા છે અને ખાસ કરીને હું ઉલ્લેખ કરવા માંગુ છું 4 જેટલા કામોના. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નાની ભટલાવ છે, ત્યાં પુસ્તક પર્વના સુંદર કામ થયું છે. પછી બીજા નંબર ઉપર હું કહું અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના જાંગર ગ્રામ પંચાયતમાં તળાવ બ્યુટિફિકેશનનું બહુ સુંદર કામ થયું છે. ત્રીજા નંબર પર હું આપને કહું નવસારી જિલ્લામાં જલાલપુર તાલુકાના કૃષ્ણપુર ગ્રામ પંચાયત છે, ત્યાં પુસ્તકાલયનું બહુ સારું કામ થયું છે. પછી ચોથા નંબર ઉપર ખેડા જિલ્લાના કટલાલ તાલુકાના ખડાલ ગામમાં શાળાના ઓરડાને બહુ સુંદર કામ થયા છે અને એવા અનેક કામો થયા છે અને ભવિષ્યમાં અમને એવું લાગે છે કે બહુ સારા હવે 24/3 જે નવા સંસ્કરણ સાથે ઠરાવ પસાર થયા છે અને હવે સરકાર પણ એમના એકદમ ઉત્સાહી છે. સરકાર પણ બહુ સારા ગામ માટે કામ કરવા માંગે છે અને સાથે સાથે એનઆરઆઈ અને એનઆરજી લોકો છે એ પણ એમના ગામ માટે કામ કરવા માંગે છે. તો ભવિષ્યમાં બહુ સારા અને ખૂબ સારી રીતે કામ થશે એવી અમારી આશા છે. દાતાશ્રીએ દાન આપ્યું હોય અને કામ થવાના હોય ત્યારે કામની ગુણવત્તા માટેની ચકાસણીની શું વ્યવસ્થા રહેલી છે? ગુણવત્તા ચકાસણી માટે જે તે ગ્રામ પંચાયતની પણ જવાબદારી છે અને તાલુકા પંચાયતની પણ જવાબદારી છે અને પેમેન્ટ માની લો કે સરકાર જાતે જ કરી રહી છે બાંધકામ, બરાબર? તો એ તો અમે એન્શ્યોર કરશું જ. અમારા એન્જિનિયરિંગ વિંગ અને અમારા વિકાસ કમિશનર કચેરી ખાતે પી ક્વોલિટી ઇન્સ્પેક્શન સેલ છે એ પણ એન્શ્યોર કરશે કે ગુણવત્તા સભર કામ થાય, ગુણવત્તા યુક્ત કામ થાય. કેમ કે ગામની અંદર જ્યારે પોતે એક એનઆરઆઈ અથવા એનઆરજીની લાગણી છે તો ગુણવત્તા સભર કામ કરવાની જવાબદારી અમારી પણ છે અને સાથે સાથે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત પણ એન્શ્યોર કરશે કે એકદમ ગુણવત્તા સભર જ કામ થાય. દાતાઓ જે હોય છે એમને આ યોજનાનો મહત્તમ લાભ મળે અને સાથે આ યોજનાને તેઓ સમજી શકે, એમને ખ્યાલ આવી શકે, તૈયારી કરી શકે, એ માટે કઈ રીતે સરકાર તૈયારી કરી રહી છે? એ માટે અમે જે કન્સર્ન તાલુકા છે, બરાબર, જે તે ગ્રામ પંચાયતો છે, હવે આ ફર્સ્ટ ઉદાહરણ તો આજે પોડકાસ્ટ હમણાં થઈ રહી છે, લોકોને ખબર પડે એટલા માટે જ અમે પોડકાસ્ટના આયોજન કરેલા છે, બરાબર? એટલા માટે જ એ તો એક છે. એ સિવાય અમે ડીડીઓઝના ઓફિસ છે, ટીડીઓઝના ઓફિસ છે, ગ્રામ પંચાયતો છે 14,600 અમારી તમામ ગ્રામ પંચાયતોમાં પણ લોકોને માહિતગાર કરશું. સાથે સાથે અમારા જે વેબ પોર્ટલ છે, માહિતી વિભાગ છે, તમામ અમારા પ્રચાર અને પ્રસારણના માધ્યમોથી લોકોને આ યોજના વિશે જાગૃત કરશું. બિલકુલ. તો આ યોજના ખૂબ સારી છે ને લોકો સુધી પહોંચવી જ જોઈએ કે જે ખરેખર દાતાશ્રી બનવા માંગે છે એમના માટે. તો આ યોજનાથી ગામડાઓ અને અંતે આપણા રાજ્યની અંદર શું પરિવર્તન જોઈ શકો છો? એની અંદર એકદમ મેટામોર્ફોસિસ થશે, ચૂલ પરિવર્તન થશે. કેમ કે જે ગામની અંદર ખરેખર ઉણપ છે, ઘણી વખત અમને ગામની અંદર એકચ્યુઅલ પરિસ્થિતિના ખ્યાલ નહીં પણ હોતા, પણ જે માણસ પોતે એ ગામના વતની હોય છે અને લાગણી ધરાવે છે એને પોતે જ ખબર હોય છે કે મારા ગામમાં આ ઉણપ છે, મારા ગામની અંદર આ સગવડ ખૂટે છે. તો એ જ્યારે કામ કરતા હોય ત્યારે ગામના સર્વાંગીણ વિકાસ થશે અને જે ખરેખર જે ગામના પાયામાં જે આપણા ગામમાં લોકો રહે છે એને એક સગવડ ઊભી થશે. ખરેખર સરકારને પણ સારું લાગશે અને સાથે સાથે ગામના જે લોકો છે એના માટે પણ સુખાકારી વધશે. વતન પ્રેમ યોજનાની વાત ખૂબ સુંદર થઈ છે અને ખૂબ સુંદર રીતે તેની અંદર જોડાઈ શકાય એ પણ વાત છે. ત્યારે લોકો સુધી આ વાત પહોંચે એમને એક સંદેશો જો આપવાનો હોય તો આપ શું આપશો? સંદેશો આ છે કે
વતન પ્રેમ યોજના જે છે ગુજરાત સરકારની બહુ સારી યોજના છે અને જે ખાસ કરીને જિલ્લા બહાર વસતા અને ગામ બહાર વસતા જે ગુજરાતી લોકો છે અને ઇવન દેશ બહાર વસતા જે ગુજરાતી લોકો છે એમના ગામ પ્રત્યે જે ખરેખર બહુ સારી લાગણી ધરાવે છે એ વિકાસની જે યાત્રા છે વિકાસની યાત્રાની અંદર જોડાય અને વિકાસલક્ષી કામો કરે. સાથ જે આપણના ગુજરાતના અભિગમ રહ્યા છે પબ્લિક પ્રાઇવેટ સેક્ટર પાર્ટિસિપેશનના અને એના એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો જે માની લો કે કોઈ પણ ગુજરાતના પ્રજાજન છે અને ગુજરાતના વ્યક્તિ છે એમના ગામ માટે કામ કરવા માંગતા હોય તો એ એમના જે કન્સર્ન તાલુકા છે તાલુકા પંચાયતનો સંપર્ક કરે અને જિલ્લા પંચાયતનો સંપર્ક કરે. તાલુકા પંચાયતની અંદર જે તાલુકા વિકાસ અધિકારી છે એમની પાસેથી એમને માહિતી મળી શકે છે કે એ એમના ગામ માટે આ વિકાસલક્ષી કામ કરવા માંગે છે અને એમના માની લો કે તાલુકા પંચાયત અને કોઈ સારા અને ઇમ્પોર્ટન્ટ કામ હોય તો જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારીના પણ સંપર્ક કરી શકે છે. એ સિવાય એ અમારી વિકાસ કમિશનર કચેરી ખાતે બી સંપર્ક કરી શકે છે. અમારી એક આખી વતન પ્રેમ યોજના માટે એક આખી સેલ ઊભી થઈ છે વિકાસ કમિશનર કચેરી ખાતે. અમે એમને એકદમ ફેસિલિટેટ કરશું જે પણ કામો એ વિકાસલક્ષી કામો એમના ગામ માટે કરવા માંગતા હોય તો. જી બિલકુલ, થેન્ક યુ સો મચ. આપ અમારી સાથે જોડાયા અને ખૂબ સુંદર માહિતી આપી તે બદલ આપનો આભાર. થેન્ક યુ. વતન પ્રેમ યોજના એટલે સરકાર, દાતા અને ગામના લોકોની સહભાગીદારીતા એટલે કે ત્રણેયનો ત્રિવેણી સંગમ. તો ફરી મળીશું વિકાસલક્ષી યોજનાઓ વિશેની યોગ્ય માહિતી, સચોટ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે પોડકાસ્ટ સિરીઝ ઇન્ફો ડાયરીમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.